હલો, કેમ છો? આજે આપણે એક સરસ મજાની ટીનેજર્સને ગમે ને એવી રેસીપી જોવાના છીએ. કેમ ટીનેજર્સને ગમે એવી? કારણ કે સાલ્સા બનાવવાના છીએ. સાલ્સા ઇઝ નોટ રૂટીન સાલ્સાની વાત નથી, પણ સિઝન છે પાકી કેરીની અને મને બહુ જ ભાવે છે પાકી કેરીનો સાલ્સા. તો પાકી કેરીનો સાલ્સા જોઈશું, પણ સાથે સાથે ચિપ્સ તો જોઈએ જ, રાઈટ? કોઈ પણ ડીપ હોય એની સાથે ચિપ્સ તો જોઈએ. આ ચિપ્સ આજે આપણે પોટેટોમાંથી જે કાતરી હોય છે ને એ કાતરી ફ્રેશ ચિપ્સ કેવી રીતે બની શકે એ જોઈશું. એ બનાવીશું ફોર્ચ્યુન રિફાઇન કોટનસીડ ઓઇલમાં. સૌથી પહેલાં આ રીતે મોટી સાઇઝના બટાકા લેવાના છે. ધોઈ અને છોલી પાણીમાં મૂકી દઈશું. ત્યાર પછી જે કાતરીનો સંચો જૂના જમાનાનો મમ્મી દાદી વાપરતી ને એ જ લેવાનો છે. આડો અને ઊભો આ રીતે બટાકો ફેરવતા જવાનું છે, એટલે સરસ મજાની જાળીવાળી કાતરી પડશે. જાળીવાળો સંચો ના હોય તો પ્લેન પણ કરી શકો છો તમે. ત્યાર પછી એક્સ્ટ્રા મોઇસ્ચર કાઢી લેવા માટે એને ટીશ્યુ પેપર ઉપર આ રીતે મૂકી અને સહેજ પ્રેસ કરી લઈશું. જો સરસ મજાની ક્રોસમાં કે સીધી એવી જાળીદાર ચિપ્સ તૈયાર થશે. હવે તળવા માટે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલને ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે આ ચિપ્સને ફ્રેશ જ સૂકવ્યા વગર સીધી જ તળવા મૂકીશું. પહેલા ફાસ્ટ હીટ અને પછી લો હીટ ઉપર એને તળવાની છે. સરસ મજાની ચિપ્સ કાતરી તળાઈને રેડી છે. હવે એના માટે મેંગો સાલ્સા બનાવીએ. સાલ્સા માટે એક હાફૂસ કેરી છોલી ફાઇનલી ચોપ કરી બોલમાં લઈશું. અડધું કેપ્સિકમ ફાઇનલી ચોપ, 1/4 ઓનિયન ફાઇનલી ચોપ. સિઝનિંગમાં તમારી પાસે પિઝા સિઝનિંગ હોય તો એ પણ એડ કરી શકો છો. આઈધર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ઉમેરીશું. સોલ્ટ ઓપ્શનલ છે. ઇફ યુ વિશ યુ કેન એડ ઇટ. લેમન જ્યુસ, કોરિએન્ડર ઉમેરીશું અને 1 ચમચી ઓલિવ ઓઇલ ઉમેરીશું. સરસ રીતે મિક્સ કરી લઈએ. તૈયાર છે એકદમ ટેસ્ટી એવો સિઝનલ મેંગો સાલ્સા. ફ્રેશલી ડીપ ફ્રાઈડ કરેલી સરસ મજાની પોટેટો ચિપ્સ સાથે સર્વ કરીશું.